આપણી સેફટી છે ને જોઈ લેવી પહેલાં, નકર આપણી સેફટી વિખાઈ જાય પછી. એટલે આની અંદર કંઈ હે નહીં ને એ જોઈ લેવું જરૂરી છે. નકર આમાં લેરગીરી બાપુનો આશ્રમ જોવો હોય તો આપણે અહીંથી દેખાય છે. એ તમને અમે આ પાંખડું છે ને એ જોઈ લ્યો. કેમ છો મિત્રો? બાપા સીતારામ. આપણે ગઈકાલે એક બ્લોગ બનાવ્યો હતો, એ તમે જોયો જ હશે. અને આપણા નવો એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આ પાછો કુંડલા જવાનું છે. દાદાનો ફોન એવો આપણે થઈ ગયું મોડું જાગવાનું. એટલે દરરોજની જેમ આપણે મોડા જાગવી છે. આજે તે પપ્પા તો ખીજાણા છે. એટલે હું પાછો હવે આ કુંડલા જાઉં છું. તેથી આ બ્લોગમાં બના રહેજો. ના જેમ તમને એક વસ્તુ દેખાડવાની છે, ડુંગરમાં છે. કેટલું ટ્રાફિક છે આજે. અને આજે એમાંય તે દાદાનો ફોન આવ્યો કે વહેલા આવો. અને આજ જાગવામાં મોડું થઈ ગયું આપણે. જેથી કરીને આપણે આજે અહીંયા રોડે ઊભું રહીને વિડીયો બનાવવો પડે. નકર આપણે ઘરેથી જ બનાવતા. અને આજ એમ થયું તો પપ્પાનો ટાટ ખાવા કરતાં આજે મારવાના હતા. અને દાદાએ એમ કીધું ને ફોન કરીને દરરોજ મોડો આવે છે એમ ક્યાં હોય એમ. એમાં શું કર્યું કયો મારે. એટલે આજ મારતા રહી ગયા. આજ આપણે છે ને લગભગ સવારના પોરમાં આપણે મારે જ ખાવાના હતા. બીજું કંઈ હતું જ નહીં. તો આપણે થોડા વહેલા જાગવી. એટલે આપણે કુંડલા છે બ્લોગ ચાલુ કરશું. તો ભૂગી ગયા બગડા નથી આવીને કુંડળા. ત્યાં વચમાંથી ફોન આવ્યો ભાઈબંધનો કે આપણે અહીંયા કુંડળા ડુંગરામાં છે ને પાંખડું પડી ગયું છે. સોમાં પડ્યું હતું ઠેઠ. બહુ મોટો અવાજ આવ્યો હતો. આપણે એ પાંખડું જોવા જવાનું છે. એટલે હે ને હું દાદાનું કામ પતાવી લઉં પછી આપણે ના જવાનું છે. એટલે આપણે પાંખડું જોવાનું છે. કેવું મોટું છે ને એ કેવી રીતે પડ્યું. એ જે વી ગયું કે કોઈક લઈને વી ગયું એ જોવું પડે. નકર તો આપણે અહીંયા ખબર જ છે ગમે વસ્તુ પડી હોય એટલી વસ્તુ એક ભેગી વહી જાય એમ. એ જોવી આપણે. તો અમે ઘરેથી તો નીકળી ગયા. હવે જાવી જઈ પાંખડું જોવા પડ્યું કે નહીં એમ. એટલે કીધું હતું ને કે પડેલું છે એમ. હવે જોવી હોય ને તો હમણાં અહીંથી રસ્તો છે, ઢાળવાળો રસ્તો છે. હમણાં જઈને જોવી. આ સરખી નહીં, ઘણું આઘું છે. આપણે આ ગાડી લઈને જવાનું છે આમાં. જો માણકી માણકી ગાડી ચડે. ઢાળ કેવો છે જો. આપણે પાંખડું તો જોવા જ આવી જોઈએ પણ ઢાળ બહુ અઘરો છે. હવા આપણે જોવી હમણાં ના જાય ને તે ખબર પડી જાય. જો લોકેશન બધું અહીંયા ફોટા પાડવાની બહુ મજા આવે. સારું લોકેશન છે. જો આ બધી ડુંગરા છે. એક નંબર લોકેશન. આપણે જોવાનું છે પાંખડું ક્યાં છે ને એ આપણને જ નથી ખબર. ભાઈબંધનો ફોન આવ્યો તો એ કે એ લઈ જાય છે આપણને. જો ઓલી પવન સરકી છે ને ત્યાં જવાનું છે. ત્યાંનું લોકેશન છે. હવે ત્યાં દેખાય તો છે ક્યાંક વ્હાઈટ ના જ છે ડુડલું પાંખડું. જો આ બધું ડુંગર જ છે. પવન લાટ બધું છે ને એટલે અવાજમાં થોડુંક કેવડાવે છે. ત્યાં આપણે જવાનું છે. આ બધું રોડ સારા જ છે આ બાજુ. ત્યાં હમણાં પહોંચી જવાના. જો આપણે આ પવન સરખી આવવાનું હતું, પહોંચી ગયા. જો આપણે પવન સરખી પહોંચી ગયા. હવે ત્યાંથી આમ સાઈડમાં એક રફ રસ્તો આવેલો છે ને ત્યાંથી જવાનું છે. અહીંયા આપણે લેરગીરી બાપુનો આશ્રમ આવેલો છે આ જ રસ્તે. હવે ના જેમ જોવી આપણે કેમ છે એમ. તો આ રસ્તો છે. અહીંથી આપણે લેરગીરી બાપુના આશ્રમે જવાય. તો આ પવન સરખીનું પાંખડું જો પડ્યું. એ સામે એક હનુમાન દાદાનું મંદિર પણ છે. જો અહીંથી રસ્તો છે. જો આપણે આવી ગયા પવન સરકી. એનું પાંખડું આપણે જોવાનું છે. પણ અહીંયા બધા એમ કે છે કે એની સાથે સિંહ કે એવું રહે છે. આપણે જોઈ જવું પડે ને ત્યારે આપણને મમરા ભરાઈ જાય. આપણે જોવી હવે કઈ છે નહીં ને. આપણે પોગી તો ગયા. હવે પેલા આપણી સેફટી છે ને જોઈ લેવી પેલા. નકર આપણી સેફટી વિખાઈ જાય પછી. એટલે આની અંદર કઈ હે નહીં ને એ જોઈ લેવું જરૂરી છે.
નકર આમાં હે ને આખી રાત આમને પડવું હોય કાંક હોય બોય તો આપણે ખોટા મુમરા ભરાઈ જાય ને, કંઈ હે તો નહીં. આમાં તાત્કાલિક નવું પાંખડું આવી ગયું હે, જો આવી ગયો. આ તૂટલું પાંખડું હે, જો આ ઠેઠ ઉપરથી પીડ્યું છું. અહીંયા સોમાવું હતું ને તે અડધી રાતે ગામનાનું એમ કેવું છે કે વીજળી પડી હતી ને એટલે પાંખડું પીડ્યું છે. આપણને ખાસ ખબર નથી કઈ રીતે પીડ્યું, એ પીડ્યું હે. જો આપણા મિત્રને પૂછ્યું ત્યારે એ જવાબ આપ્યો કે અડધી રાતે વીજળી પડી છે તેમાં પીડ્યું હોય છે એમ. આપણને કાંઈ ખબર નથી કેવી રીતે પીડ્યું, જેમ પીડ્યું એમ. જો આ પાંખડું છે, જોઈ લ્યો. અને જો આ નવું પાંખડું પણ આવી ગયું છે. અને લહેરગીરી બાપુનો આશ્રમ જોવો હોય તો આપણે અહીંથી દેખાય છે, એ તમને અમે દેખાડવી. ત્યાંનો એક બ્લોગ બનાવશું. પહેલાં આનો બ્લોગ બનાવી લેવી આપણે. આ પાંખડું જોવું છું કીધું દાદી, આ જોવાઈ ગયું છે. જો સામે લહેરગીરી બાપુનો આશ્રમ દેખાય, જોઈ લો. લહેરગીરી બાપુનો આશ્રમ છે. ત્યાં બહુ મજા આવે એવું છે. ના બધું સારું છે, ના સારું લોકેશન છે, ફોટા બોટા પાડવાનું ટોટલી સારું લોકેશન છે. તો ત્યાંનો બ્લોગ આપણે આવતીકાલે અથવા 2-3 દી પછી બનાવશું. એટલે આ પાંખડું છે ને એ જોઈ લ્યો. સરખી હે, પવન સરખી. જો આમે છે, આમે બધી જગ્યાએ એકલા પવન સરખા છે. અહીંયા આવું છું પણ આમ બીક લાગતી હતી ને, આમ મેં કીધું જોવું છું, જોઈ લીધું આપણે. જોઈ લો, હાથે કરીને ખોટા મુમરા ન ભરાય ને આપણા, એમ ખોટા આપણા મુમરા ભરાઈ જાય. એટલે આપણે છે ને આપણી સેફટી પ્રમાણે કરાય બધું. એમ અહીંયા આપણે જાવી, હવે જોવી આપણે આખી પવન સરખી જોઈ લેવી નિરાંતે. જો પવનનો અવાજ આવતો હોય છે વધારે બોલવા કરતા તો. અહીંયા બધા છે ને જો ચા ને એવું બનાવે છે. અહીંયા ગાડર કે અથવા ગાય કે ભેંસ જે સારો આવતો હોય એ બધા અહીંયા છે ને ચા પાણી ને એવું બધું અહીંયા બનાવે. જો એટલે અહીંયા એમ કાંઈ વાંધો નથી, કોઈ એકલા ન આવે એમ. જો ઓલો મિત્ર નાઈના જ ઉભેલો, હારે નથી આવતો. આપણે એકલા કરવું પડે. આપણી માણકી જો ઊભી આમે, આપણી માણકી ગાડી ફૂલ પિકઅપ વાળી ગાડી છે. પવન સરખીનું પાંખડું તો જોઈ લીધું છે, પણ હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું. આપણે જે જોવાનું હોય તો જોવાઈ ગયું. હવે આપણે છે ને નવા બ્લોગમાં મળીશું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને બધા મિત્રોને બાપા સીતારામ. આપણો વિડીયો આખો જોવો અને શેર કરવો. નવા બ્લોગમાં આપણે ફરી મળીશું. બાપા સીતારામ.